પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર પ્રાથમિક શાળામાં જવાના રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી આવ્યું છે। ત્યારે શું આ રીતે ભણશે ગુજરાત કે જેના જેવા સવાલોને ઉઠવા પામ્યા છે। એક તરફ સરકાર ભણશે ગુજરાતની વાતો કરે છે, ત્યારે પાવાગઢ ડુંગર પર છાસિયા તળાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જીવના જોખમે અવાવરૂ જગ્યાએથી શાળાએ જવા મજબૂર બન્યા છે। આ શાળા સુધી જવાના રસ્તા પર કાદવ કીચડ ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે, જેથી બાળકો અભ્યાસ અર્થે પથરાળ અને ભયજનક રસ્તા પરથી જઈ રહ્યા છે। જો કોઈ બાળકને જાનહાની થશે તો તેનો જવાબદાર કોણ? આ કાદવ કીચડ અને ગંદકીના સામ્રાજ્યને લઈને બાળકોનું શિક્ષણ જોખમાઈ રહ્યું છે, રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે। ત્યારે શાળાની નજીકથી ગંદકી દૂર થાય તેવું સ્થાનિક વાલીઓ ઈચ્છી રહ્યા છે। ત્યારે આ બાબતે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે તો જોવું રહ્યું। हाँ नमस्कार हमारी शाळा प्राथमिक शाळा છાસિયા તળાવ પ્રાથમિક શાળા છે, પાવાગઢ ડુંગર પર આવેલી છે અને બાળકોને આવવા જવા માટે બહુ જ ગંદકી છે। તો વહેલી તકે સાફ સફાઈ થાય તો બાળકોને આવવા માટે કોઈ તકલીફ ના રહે અને બાળકો બીજા વધારે આવી શકે। ગંદકીના કારણે બાળકો વધારે આવી શકતા નથી સ્કૂલમાં। જે આ જે રસ્તો ખરાબ છે એના લીધે અત્યારે ક્યાંથી આવે છે? અત્યારે આ નીચેથી આવે છે, આ જે આપણે છાસિયા તળાવ છે ને તે બાજુ એ બાજુ બહુ ખરાબ રસ્તો છે અને એ જગ્યા એવી છે કે પથ્થર છે અને બહુ મોટા મોટા પથ્થર પણ છે, એટલે આવા જવા કંઈક પથ્થર પડે તો બાળકને વાગી પણ શકે અને અવાવરી જગ્યા છે। એટલે આ રસ્તો સફળ થઈ જાય તો વહેલી તકે સાહેબ બાળકો માટે સારું। જી, આપનું નામ? કિરણભાઈ ડામોર, પ્રાથમિક શિક્ષક। કિરણ ગોહિલ, CN24 ન્યૂઝ, પંચમહાલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।